ગુજરાત। સુરત શહેરના કાપોદ્રા પોલીસ સ્ટેશનના વર્ક વિઝા કાઢી અપાવવાના ચીટિંગના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ। પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર નાઓએ ગંભીર પ્રકારના ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડવા સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપેલ હોય, જે અનુસંધાને નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ બ્રાન્ચ નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીસીબી પોલીસ સ્ટેશન નાઓના રાહબરી હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નાઓની ટીમ બનાવી વર્કઆઉટમાં હતા। તે દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ગાંધીનગર ખાતેથી પકડી પાડેલ ઇપીકો કલમ 420-114 મુજબના ગુનાનો નાસ્તો ફરતો આરોપી ઋત્વિક રમેશભાઈ પટેલને પકડી પાડી કાપોદ્રા પોલીસ સ્ટેશનને સોંપવા તજવીજ કરવામાં આવેલ છે। પકડાયેલ આરોપી ઋત્વિક રમેશભાઈ પટેલનું નામદાર કોર્ટમાંથી સીઆરપીસી કલમ 70 મુજબનું વોરંટ ઇસ્યુ થયેલ છે। મજકૂર પકડાયેલ આરોપીની પૂછપરછ કરતા સન 2023 આ કામના ફરિયાદી બહેન નાઓને સિંગાપોર જવા સારું વિઝા કઢાવવાના હોય, જે આ કામના પકડાયેલ આરોપીની બહેનનો સંપર્ક કરતા આ કામના પકડાયેલ આરોપી તથા તેની બહેન નાઓને મળી આ કામના ફરિયાદી બહેનને સિંગાપોરના વિઝા કાઢી આપવાના બહાને તેની પાસેથી વિઝા વર્ક પરમિટના ₹4.5 લાખ મેળવી લઈ ફરિયાદી બહેનને વિઝા કઢાવી ન આપી ચીટિંગ કરી આજ દિન સુધી પોતાની ધરપકડ ચાલતો આવેલ। આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત।